આજથી 3 દિવસ યોજાશે ભાજપ ચૂંટણી સમિતિની બેઠક. ઉમેદવારોની પસંદગી પર ચૂંટણી સમિતિ મારશે મહોર. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહેશે. 15 મહાનગરપાલિકાના ઉમેદવારોની આખરી પસંદગી પર ચૂંટણી સમિતિ મારશે મહોર. ઉમેદવારો જાહેર થાય તે પહેલા જ નર્મદા ભાજપમાં સંતોષ. સાંસદ મનસુખ વસાવા કાર્યકરોને એક રહેવા કરી ટકોર. કાર્યકરોએ કામ કર્યું હોય અને ટિકિટ ન મળે તો નારાજગી સ્વાભાવિક હોવાનું મનસુખ વસાવાનું નિવેદન. નારાજગી હશે તો આગામી સમયમાં નારાજગી દૂર કરવાનું મનસુખ વસાવાનું નિવેદન. પાર્ટી સક્ષમ ઉમેદવારોને જ આપશે ટિકિટ. અન્ય પક્ષમાંથી આવેલા નેતાનું કામ સારું હશે તો તેને પણ અપાશે ટિકિટ. અમદાવાદ કોંગ્રેસની ઉમેદવારોની યાદી જાહેર થતા વિવાદ. ભાજપમાં ગયેલા નેતા ફરી કોંગ્રેસમાં જોડાય તે પહેલા જ અપાઈ ટિકિટ. રામોલ હાથીજણ વોર્ડમાં કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર રમીઝ શેખને લઈને વિવાદ. ભાજપના નેતાઓ સાથેના રમીઝ શેખના ફોટો થયા હતા વાયરલ. સ્થાનિક કાર્યકરોએ શહેર પ્રમુખને પત્ર લખીને કરી રજૂઆત. રમીઝના બદલે અને ઉમેદવાર જાહેર કરવા ઉઠી માંગ. વિવાદ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલની પ્રતિક્રિયા. ભાજપમાં જોડાયા હોય એમ અમારી પાસે માહિતી નથી. છેલ્લા ઘણા સમયથી એનએસયુઆઈ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલ છે. રમીઝ કાર્યકરો સાથે વાતચીત કરીને લાવીશું યોગ્ય સમાધાન. સ્થાનિક ચૂંટણીને લઈને આજે કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે. રવિવારે 243 નામોની પ્રથમ યાદી જાહેર કરી. કાર્યકરોનો રોષ રોકવા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર ખડકી દેવાયા ખાનગી સિક્યુરિટી અને બાઉન્સરો. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ. ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓની કરી નિમણૂક. 48 વોર્ડ માટે 17 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની કરી નિમણૂક. પાદરામાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરને આપી ટિકિટ. નટવરસિંહ પઢિયારના પત્ની કાંતાબેનને વડુ જિલ્લા પંચાયત બેઠક પર ફાળવી ટિકિટ. પઢિયાર નટવરસિંહ વડુના છે. પૂર્વ સરપંચ નટવરસિંહ પઢિયારે ટિકિટનો કર્યો અસ્વીકાર. ડભોઈ કોંગ્રેસમાં ગાબડું પડ્યું. વડોદરા ખાતે યોજાયેલ બેઠકમાં જૂના 4 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા. કમલમ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રહલાદ મંગળ પટેલ સહિતના નેતાઓએ ધારણ કર્યો કેસરીઓ. રાજકોટમાં આપના ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. આપના ઉમેદવારો રાહુલ ભુવા અને હાર્દિક રાબડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ. દબાણ હટાવ શાખાના કર્મચારીઓ સાથે કરી હતી બોલાચાલી. નડિયાદમાં જ્યોતિએ દાળપુરી વિવાદમાં ફસાઈ. ગ્રાહકે મંગાવેલા દાળપુરીના પાર્સલમાંથી વંદો નીકળતા ખળભળાટ. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. નડિયાદની જાણીતી ખાણીપીણીની દુકાનમાં સ્વચ્છતા સામે ઉઠ્યા ગંભીર સવાલો. દાળમાંથી વંદો નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેસ્ટોરન્ટમાંથી દાળના લીધા સેમ્પલ. ફૂડ વિભાગે હાઇજીન અને સ્ટોરેજ બાબતે પણ રેસ્ટોરન્ટને આપી સૂચના. સંચાલકોએ બચાવ કરતા કહ્યું 40 વર્ષમાં પહેલીવાર ઘટના બની. અમે તપાસમાં સહકાર આપી રહ્યા છીએ. જૂનાગઢમાં વ્યાજખોરીના ચુંગાલમાં ફસાયેલા યુવકે પોલીસના દ્વાર ખખડાવ્યા. કીર્તિ પટેલની ગાઢ મિત્ર દિવ્યા સાવલાણી સામે નોંધાઈ ફરિયાદ. નાણાં ધીરનાનું લાયસન્સ હોવા છતાં 10% ગેરકાયદે વ્યાજ વસૂલી હોવાનો આક્ષેપ. યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ. જૂનાગઢ જેલમાં તપાસ દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ મળી. 3 મોબાઈલ, બેટરી, ચાર્જર મળ્યા. પાવર સપ્લાય બોક્સ પણ કરાયા જપ્ત. વૃક્ષ ઉપર સંતાડાયેલ મોબાઈલ કરાયા કબજે. 2 કેદી સામે નોંધાયો ગુનો. અમદાવાદની 133 શાળાઓને એક સાથે જિલ્લા શિક્ષણ અધિકારીની નોટિસ. જિલ્લાની 133 ગ્રાન્ટેડ શાળાઓને પૈસા રિકવરીની અપાઈ નોટિસ. શાળાઓ પાસે કુલ 2 કરોડ 91 લાખ રૂપિયા બાકી. વર્ષોથી સૂચના છતાં રકમ ન ચૂકવાતા કરાઈ કાર્યવાહી. મણિનગરની જય સોમનાથ શાળાના સૌથી વધુ 62.55 લાખ બાકી. વિદ્યાનગર હાઈસ્કૂલના 29.79 લાખ બાકી. જો રકમ જમા કરાવી હોય તો પુરાવા રજૂ કરવા અપાયા આદેશ. રકમ નહીં ચૂકવનાર શાળાઓના લિસ્ટ કલેક્ટરને સોંપાશે. પ્રોપર્ટી ટાંચમાં લેવાની તૈયારી. અમદાવાદના રિક્ષા ચાલકોએ સીએનજીનો ભાવ વધારો પાછો ખેંચવા કરી માંગ. રિક્ષા ચાલકોએ સીએનજીના ભાવ વધારા અને પેનલ્ટીના વિરોધમાં બાયો ચડાવી. ₹15ના બદલે 20 પ્રતિ કિલોમીટર કરવા રિક્ષા ચાલક એકતા યુનિયનની માંગ. યુદ્ધની આગમાં અમદાવાદની ઇન્ડસ્ટ્રી સ્ટીમ થઈ. સ્ટીલનું ઉત્પાદન 1000 કરોડથી ઘટીને સીધું 400 કરોડે પહોંચ્યું. 60%નો જંગી ઘટાડો થયો. સ્ટીલ સ્ક્રેપ અને કાચા માલના ભાવમાં 20 થી 25%નો ટોચિંગ વધારો થતા ઉદ્યોગપતિઓમાં ચિંતાનો માહોલ.
રાજકોટમાં ગેસના બાટલાની અછત અને ભાવ વધારાના કારણે સર્જાઈ કટોકટી. કાળા બજારમાં ગેસના બાટલાના ભાવ બમણા થયા. ગેસ ન મળતા અને ખાણીપીણીના ધંધાર્થીઓ પાયમાલ. આગામી દિવસોમાં ખાણીપીણીની વસ્તુઓના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા. રાજકોટમાં ગેસના અભાવે રેસ્ટોરન્ટમાં સગડી અને લાકડાનો કરાયો ઉપયોગ. રસોઈમાં ધુમાડાની ગંધ આવતા ગ્રાહકો થયા નારાજ, તો કેટલીક વાનગીઓ બનાવી અશક્ય બની. 5000થી વધુ લોકોની આજીવિકા ખતરામાં. અરવલ્લીના માલપુર પંથકમાં કુદરતી સંકેતોના આધારે ખેતીના શુકન જોવા મળ્યા. અણિયોર ગામે ખેડૂતના ખેતરમાં ટેટોડી મૂક્યા 3 ઈંડા. ટેટોડીએ ખેતરમાં ઈંડા મૂકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટયાર્ડમાં જણસીઓની મબલખ આવક. જીરાનો હબ ગણાતા ઊંઝામાં જીરાની રેકોર્ડ બ્રેક આવક. યાર્ડમાં જીરાની કુલ 65,000થી વધુ બોરીની નોંધાઈ આવક, તો 20,000 બોરી વરિયાળી વેચાણ માટે આવી. ઊંઝા માર્કેટયાર્ડમાં સોનાનો સૂરજ ઉગ્યો. માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાનના ખેડૂતો પણ માલ વેચવા ઊંઝા માર્કેટયાર્ડ ઉમટ્યા. જીરું, વરિયાળી અને ઇસબગુલની આવકથી માર્કેટયાર્ડ ઉભરાયું. ઊંઝા માર્કેટયાર્ડમાં ભાવની બોલબાલા. જીરાનો 20 કિલોનો ભાવ 3,800થી 4,400 વચ્ચે બોલાયો, જ્યારે વરિયાળીનો 20 કિલોનો ભાવ 1,800થી 7,500 સુધી રહ્યો. 2 દિવસ કમોસમી વરસાદની આગાહી. માવઠું અને ભારે પવન ભૂક્કા બોલાવશે. 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા ખાબકશે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. ભર ઉનાળે વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતોમાં છવાયું ચિંતાનું મોજું. દિલ્હી એનસીઆરના વાતાવરણમાં આવ્યો પલટો. ઝરમર વરસાદથી દિલ્હી ભીંજાયું. વાતાવરણમાં પલટો આવતા દિલ્હીની હવામાં થયો સુધારો. વરસાદને પગલે પ્રદૂષણ ઘટ્યું. પ્રજાએ લીધો રાહતનો શ્વાસ. ચેન્નઈમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. શહેરના અનેક ભાગોમાં મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ખાબકતા ચેન્નઈ વાસીઓએ લીધો રાહતનો શ્વાસ. દક્ષિણ ભારતમાં મેઘ તાંડવ. તમિલનાડુના થગ ચીમડામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. રાજસ્થાનના જેસલમેરમાં મધરાત્રે મેઘ તાંડવ. 50 કિલોમીટરની ઝડપે ફૂંકાયા પવન. તોફાની વરસાદથી રસ્તાઓ થયા જળબંબાકાર. અચાનક વરસાદથી બજારમાં પાણી ઘૂસ્યા. કાપણી કરેલો પાક પલળી જતા જગતનો તાત ચિંતિત. કોલકાતામાં વરસાદે ખેલ બગાડ્યો. સતત ઝરમર વરસાદના કારણે અમ્પાયરોએ મેચ પડતી મૂકી. મેચ રદ થતા બંને ટીમોને 1-1 પોઈન્ટ અપાયો. મેચ રોકાઈ ત્યારે પંજાબના બોલર ઝેવિયર બાટલેટે લીધી હતી 2 વિકેટ. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભારે વરસાદ. રાજૌરીના દરહાલમાં ભૂસ્ખલનથી મકાન ધરાશાયી. કાદવનો કાટમાળ ઘરમાં ઘૂસ્યો. જીવ બચાવવા પરિવારને ભાગવું પડ્યું. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના શિકારપુરમાં કુદરતનો કહેર. ભારે પવન અને કરા સાથેના વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો. તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો. ખેડૂતોએ વળતરની કરી માંગ. અરવલ્લીના માલપુરના વાત્રક જળાશયમાંથી કેનાલોમાં છોડાયું પાણી. જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક અને ડાબા કાંઠાની કેનાલમાં 70 ક્યુસેક છોડાયું પાણી. માલપુર, બાયડ અને ધનસુરા તાલુકાના 3,500થી વધુ ખેડૂતોને મળશે લાભ. 1,500 હેક્ટર જમીનને મળશે પિયતનો લાભ. મકાઈ, બાજરી અને જુવાર જેવા પાકોને મળશે જીવનદાન. 10 થી 12 એપ્રિલ સુધી પાણીનો રાઉન્ડ પૂર્ણ કરાશે. ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગુંડલ માર્કેટયાર્ડમાં ઘઉંની ઐતિહાસિક આવક. યાર્ડમાં ઠેર ઠેર જોવા મળ્યા ઘઉંના ઢગલા. એક મણ દીઠ 450થી 750 સુધીના બોલાઈ રહ્યા છે ભાવ. ઐતિહાસિક આવક અને વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખી ઘઉંની આવક પર લગાવી રોક. ચૂંટણી પહેલા ખુલી સુરત પાલિકાની પોલ. કાપોદ્રામાં મુખ્ય માર્ગ પર પડ્યો મોટો ભૂવો. અકસ્માતની ભીતિ વચ્ચે તંત્ર સામે સ્થાનિકોમાં રોષ. તાત્કાલિક સમારકામની સ્થાનિકોની માંગ. વર્ષોથી સરપંચ વિહોણું છે છોટાઉદેપુરનું બોડીલીનું ઊંચા કલમ ગામ. સરપંચના હોવાના કારણે ગામ વિકાસથી વંચિત. પીવાનું પાણી, સિંચાઈનું પાણી, પાકા રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને કરવો પડે છે સંઘર્ષ. વર્ષ 2013માં છોટાઉદેપુર જિલ્લાની રચના બાદ બોડીલી તાલુકામાં સમાવાયું ઊંચા કલમ ગામ.
સીમાંકન બદલાતા ગામની પંચાયત બરખાસ્ત થઈ ગઈ. ત્યારથી આજ સુધી ગામને નથી મળી નવી પંચાયત. આ ગામમાં વસાવવામાં આવ્યા હતા સરદાર સરોવર ડેમના કારણે વિસ્થાપિત થયેલા લોકોને અગાઉ લીલાછમ વિસ્તારોમાં રહેતા લોકો મારી રહ્યા છે પાણી માટે વલખા. ગુજરાતના વિસ્થાપિતો માટે નળ સે જળ યોજના હેઠળ બનાવાયેલી પાણીની ટાંકી પણ બની ગઈ જર્જરિત. જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં વેપારીઓનો વિરોધ. રસ્તા અને જર્જરિત ઇમારતોને લઈને મનપા સામે નોંધાવ્યો વિરોધ. વેપારીઓએ રોજગાર ધંધા બંધ રાખીને કર્યા ધરણા. ધારાસભ્ય સંજય કોરડિયાની મધ્યસ્થી બાદ સમેટાયું આંદોલન. ધારાસભ્યોએ મહાનગરપાલિકાના અધિકારી અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની સાંઠગાંઠના આક્ષેપ. ગણતરીના દિવસોમાં જ રસ્તાને જર્જરિત ઇમારતોની કામગીરી શરૂ કરવા આપી કડક સૂચના. અધિકારીઓએ ધારાસભ્યને આપેલું વચન પૂરું થશે કે નહીં તે અંગે પણ સવાલ. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાડી ગામના લોકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી. કામ નહીં તો વોટ નહીંની ઉચ્ચારી ચીમકી. સુરેન્દ્રનગર પાલિકાને મનપાનો દરજ્જો મળ્યાના 1 વર્ષ બાદ પણ સુવિધામાં વધારો ન થતા રોષ. ખેરાડી, માળોદ, ખમીસાણા, મૂળચંદ અને ચમારજ સહિતના 5 ગામોનો મહાનગરપાલિકામાં કરાયો હતો સમાવેશ. 6000થી વધુ વસ્તી ધરાવતા ખેરાડી ગામના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાથી વંચિત. નવાપરા, વઢવાણ રોડ સહિતના વિસ્તારના લોકો ગંદકી વચ્ચે રહેવા મજબૂર. ખેરાડી ગામના લોકોએ અનેકવાર રજૂઆત કરી છતાં નથી આવ્યું નિરાકરણ. ચૂંટણી સમયે નેતાઓ મત માંગવા આવી ખોટા વાયદા કરતા હોવાના આક્ષેપ. ગ્રામજનોએ તંત્ર સામે ઠાલવ્યો રોષ. ડાંગ જિલ્લાના કોટમદર ગામમાં ચૂંટણી બહિષ્કારની જાહેરાત. વર્ષોથી રોડ અને ડુબાઉ નાળાનું કામ ન થતા લોકોમાં છવાયો આક્રોશ. રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો વહેલી તકે ઉકેલ લાવવા ઉઠી માંગ. પાટણના દીગડી ગામે તમાકુના યાર્ડમાં હોબાળો. ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવ ન મળતા કરાયો વિરોધ. પ્રતિ ક્વિન્ટલ અંદાજે 1000 થી 1200 રૂપિયા ઓછો ભાવ મળતા નારાજગી. એપીએમસીના ચેરમેને સ્થળ પર પહોંચી કરી ચર્ચા. થરાદના મોડેલ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓનો હલ્લાબોલ. ગૃહમાતા સામે દીકરીઓએ માંડ્યો મોરચો. હોસ્ટેલના ગેટ પર જ બેસી વિદ્યાર્થીનીઓએ જમાવ્યો અડીંકો. ગૃહમાતાની બદલી કરોના બેનરો સાથે ઉગ્ર વિરોધ. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભક્તિ અને શ્રદ્ધાના અનોખા દ્રશ્ય. અમદાવાદના દાતાએ બાબા મહાકાલને 29 કિલો ચાંદીના ભવ્ય આભૂષણો અર્પણ કર્યા. મહેશભાઈ ઠાકોરે પરિવાર સાથે પૂજા અર્ચના કરી ચાંદીના આભૂષણો કર્યા ભેટ. મહાકુંભમાં ચર્ચામાં આવેલા અને આઈઆઈટી બાબાએ સંસાર માંડ્યો. હરિયાણાના અભયે બેંગલુરુની પ્રીતિકા સાથે કર્યા લગ્ન. બેંક કામકાજ માટે પત્ની સાથે વતન પહોંચતા ચાહકોનો જમાવડો. તેમની સાથે સેલ્ફી લેવા ચાહકો ઉમટ્યા. મેરઠમાં નિવૃત્ત જજ પિતાએ દીકરીના છૂટાછેડા પર ઢોલ નગારા સાથે મનાવ્યો જશ્ન. અત્યાચારમાંથી મુક્ત થયેલી દીકરીનું ફૂલહાર પહેરાવીને પિતાએ કર્યું ભવ્ય સ્વાગત. આઈ લવ માય ડોટરની ટી શર્ટ પહેરી પરિવારે વહેંચી મીઠાઈ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રાંધણ ગેસનું સંકટ. ગેસના બાટલા મળવા મુશ્કેલ બનતા માટીના ચૂલાનો વધ્યો ક્રેઝ. પ્રયાગરાજમાં રસોઈ માટે માટીના ચૂલા તરફ વળ્યા લોકો. માંગમાં થયો જંગી વધારો. વડોદરા શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટ. કમર્શિયલ ગેસની અછત વચ્ચે બેફામ ભાવ વધારાથી હાલાકી. એક તરફ ગેસ સિલિન્ડરના ભાવ આસમાને અને બીજી તરફ પીએનજી કનેક્શન મેળવવામાં પણ વેપારીઓની મુશ્કેલી. વડોદરા શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબાધારકો મુકાયા મૂંઝવણમાં. ગેસની અછત હોવાથી અનેક રેસ્ટોરન્ટ બંધ થયાના લાગ્યા પોસ્ટર. સિલિન્ડરના ભાવ 2500ના સીધા 5000 થતા નાના વેપારીઓની વધી મુશ્કેલી. વડોદરા ગેસ લિમિટેડના અધિકારીએ પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારી. વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની મર્યાદાઓનું બતાવ્યું કારણ. રોજના માત્ર 2 થી 3 કોમર્શિયલ પીએનજી કનેક્શન જ આપી શકાય તેવી વ્યવસ્થા હોવાનો દાવો. કોમર્શિયલ પીએનજી કનેક્શન માટે 100 થી વધુ વેપારીઓએ ભરી ડિપોઝિટ. અન્ય 100 થી વધુ વેપારીઓ વેઇટિંગ લિસ્ટમાં. પીએનજી માટે વેપારીએ આજે કરેલી અરજી પર મહિના અથવા વર્ષ પછી પણ કનેક્શન મળે તેવી સ્થિતિ.